જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું સરસ મજાનું એકદમ ટેસ્ટી અને લિજ્જતદાર પંજાબી શાક બનાવતા શીખવું છે તો ચાલો આજે તમને પંજાબી શાકમાં માસ્ટર કરી દઈએ। તો જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજ સિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। અને આજે અમે તમને બનાવતા શીખવીશું કાજુ પનીર ચીઝ મસાલાનું શાક। ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો આ શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે મધ લઈ લેશું, ત્યારબાદ શાહી પનીર મસાલા લઈ લેશું, ત્યારબાદ પનીર લઈ લેશું, ત્યારબાદ ચીઝ ક્યુબ લઈ લેશું, ત્યારબાદ એક મોટી વાટકી જેટલા અહીંયા આપણે કાજુ લઈ લેશું, ત્યારબાદ એક મોટી વાટકી જેટલી આ રીતે સમારેલી ડુંગળી લેશું, ત્યારબાદ એક વાટકી જેટલા અહીંયા સમારેલા ટમેટા લેશું અને કેપ્સિકમ તેમજ તમાલપત્ર લઈ લેશું। મિત્રો આપણે અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ખમણેલું બીટ લઈ લેશું, ત્યારબાદ લીલા ધાણા લઈ લેશું, ત્યારબાદ ચાટ મસાલો, ગરમ મસાલો, ત્યારબાદ આખા મસાલામાં તજ, લવિંગ, તીખા તેમજ ઇલાયચી લઈ લેશું, ત્યારબાદ મગજતરીના બીજ લઈ લેશું, ત્યારબાદ હળદર પાવડર લેશું, કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લેશું, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું અને અંતત લીંબુ લઈ લેશું। તો મિત્રો કુલ મળીને આટલી વસ્તુની મદદથી આપણે સરસ મજાનું આપણું ચીઝ પનીર કાજુ મસાલાનું શાક બનાવીને તૈયાર કરીશું। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કુલ મળીને આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર પંજાબી શાક બનાવવાના છીએ। તો મિત્રો તમે ચાહો તો આ બધી જ વસ્તુઓનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમને વસ્તુઓ કેટલી અને કયા માપમાં લીધી છે એ ભૂલાય નહીં। તો ચાલો મિત્રો હવે આપણે ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ। આ ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ આપણે વ્હાઈટ પેસ્ટ બનાવીશું। આ પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા ગેસ પર પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। જ્યારે પાણીની અંદર આ રીતનો બોઇલ આવવાનો શરૂ થાય ત્યારબાદ આપણે જે એક મોટી વાટકી જેટલા કાજુ લીધા હતા એમાંથી અડધા ભાગના કાજુને આપણે ઉમેરી દેશું। ત્યારબાદ એક નાની વાટકી જેટલા જે આપણે મગજતરીના બીજને લીધા હતા તેને પણ આપણે આ હોટ વોટરની અંદર ઉમેરી દેશું। ત્યારબાદ મિત્રો જે આપણે એક મોટી વાટકી જેટલી ડુંગળી લીધી હતી તેમાંથી અડધા ભાગની એટલે કે અડધી વાટકી જેટલી ડુંગળીને પણ આપણે આમાં બોઇલ થવા માટે ઉમેરી દેવાની છે। હવે મિત્રો તમને જો અહીંયા પાણીની જરૂરિયાત જણાય તો આ પ્રકારે તમે પાછળથી થોડું પાણી ઉમેરીને તેનું પ્રોપોર્શન છે એ ઠીક કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે ગેસની ફ્લેમને થોડી હાઈ કરી દેવાની છે અને આ બધી જ વસ્તુ સારી રીતે બોઇલ થાય ત્યાં સુધી તેને હલાવી લેવાની છે। હવે અહીંયા મિત્રો અંદાજે 1.5 થી 2 મિનિટ બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા કાજુ તેમજ મગજતરીના બીજ છે એ એકદમ સેમી સોફ્ટ થઈ ગયા છે અને આપણી ડુંગળીનો કલર છે એ પણ થોડો ટ્રાન્સલ્યુસન્ટ એટલે કે પારદર્શક થઈ ગયો છે। આ એક પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણી પેસ્ટ બનવા માટે આ બધી જ વસ્તુ સારી રીતે કુક થઈ ગઈ છે। તો હવે આપણે તેને મિક્સર જારની અંદર લઈ લેશું અને તેને સારી રીતે વ્હાઇટ કલરની ફાઇન પેસ્ટમાં કન્વર્ટ કરી દેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા પંજાબી શાક માટેની એકદમ સરસ મજાની વ્હાઇટ પેસ્ટ જે આપણે ગ્રેવી બનાવવા માટે ઉપયોગમાં લેશું એ બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો આપણે જે 200 ગ્રામ જેટલું પનીર લીધું હતું એમાંથી લગભગ અંદાજે 100 ગ્રામ જેટલા પનીરને આ રીતે આપણે કટ કરીને તેના નાના નાના પીસીસ કરી લેશું અને તેને નાના નાના ક્યુબમાં કન્વર્ટ કરી લેશું। ત્યારબાદ જે મિત્રો આપણે 100 ગ્રામ જેટલું પાછળથી જે પનીર વધે છે એનો આપણે ગ્રેટ કરીને આપણે સબ્જીમાં ઉપરથી ટોપિંગ માટે યુઝ કરવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણે પનીરના ક્યુબ કરી લેવાના છે। તો મિત્રો હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। ત્યારબાદ તેની અંદર આ રીતે કાજુને ઉમેરી દેશું। મિત્રો અહીંયા આપણે લગભગ જે અડધી વાટકી જેટલા કાજુ જે પેસ્ટ બનાવતા વધ્યા હતા તેનો ઉપયોગ કર્યો છે। તો મિત્રો આ કાજુ છે આપણા બ્રાઉનિશ કલરના થઈ જાય અને પરફેક્ટલી તેમાંથી એક સારી એવી સ્મોકી સ્મેલ આવવા માંડે ત્યાં સુધી તેને સારી રીતે ફ્રાય કરી લેવાના છે। તો મિત્રો અંદાજે 1.5 થી 2 મિનિટ બાદ આપણા બધા જ કાજુ સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે તેને કાઢી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા કાજુનો કલર તેમજ એનું ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગે છે। અને મિત્રો તમે તમારા ઘરે જ્યારે આ રીતે કાજુ ફ્રાય કરશો ત્યારે તેની અંદરથી એક અલગ જ પ્રકારની ખૂબ જ સરસ મજાની એક એરોમાં આવશે જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા કાજુ છે એ પ્રોપર ફ્રાય થઈ ગયા છે। તો મિત્રો હવે આપણા કાજુ ફ્રાય થઈ ગયા બાદ હવે આપણે પનીરને ફ્રાય કરીશું। આ રીતે ગેસ પર મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે પનીરને ફ્રાય કરવાની શરૂઆત કરીશું અને અંદાજે આપણે 2 થી 3 મિનિટ સુધી આ બધા જ પનીર સારી રીતે ફ્રાય થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું। મિત્રો આપણે જ્યારે પનીરને આ રીતે ફ્રાઈંગ પેનમાં ફ્રાય કરતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણું કોઈ પણ પનીર છે એ એક જ સપાટી સાથે સતત ટચમાં ન રહે એટલે કે આપણા પેન સાથે સતત ટચમાં ન રહે એને આ રીતે આપણે ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે। નહીં તો પછી તમારું પનીર છે એ નીચે ફ્રાઈંગ પેન સાથે ચોંટી જશે અને એટલો ભાગ છે એ વધારે પડતો બળી જશે જે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। માટે જ્યાં સુધી આપણે પનીરને ફ્રાય કરીએ ત્યાં સુધી તેને આ રીતે સતત હલાવતા રહેવાના છે માટે આપણા કોઈ પણ પનીરનો ભાગ છે એ વધારે પડતો દાજી ન જાય કે વધારે પડતો ફ્રાય અને કૂક ન થઈ જાય। તો મિત્રો અંદાજે 3 મિનિટ સુધી પનીરને સારી રીતે ફ્રાય કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પનીરનું પ્રોપર ફ્રાઈંગ થઈ ગયું છે અને તેનો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા પનીર છે એ પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે। તો મિત્રો ફ્રાય કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણા પનીરનું એકદમ સરસ મજાનો ગોલ્ડનિશ યલો કલર આવી ગયો છે અને તેનું ટેક્સચર પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે। તો મિત્રો આ રીતે તમે જ્યારે પનીરને ફ્રાય કરીને તમારી આ પંજાબી સબ્જીમાં ઉમેરશો ત્યારે તમારી સબ્જીનો ટેસ્ટ છે અલગ જ લેવલનો થઈ જશે માટે આ સ્ટેપ એ ખૂબ અગત્યનું છે। તો મિત્રો આપણી બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે। તો ચાલો હવે સબ્જી બનાવવાની શરૂઆત કરીએ।
તો મિત્રો આપણે અહીંયા એક ફ્રાઈંગ પેનની અંદર આપણું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. ત્યારબાદ તેની અંદર જીરાની મદદથી વઘાર કરીશું. પંજાબી સબ્જીની અંદર જીરાના વઘારનું એક સવિશેષ મહત્વ હોય છે, માટે આપણે મિત્રો અહીંયા વઘાર માટે જીરાનો જ ઉપયોગ કરવાનો છે. મિત્રો જીરું ઉમેર્યા બાદ હવે આપણે તેની અંદર તમાલપત્ર તેમજ ખડા મસાલા જેવા કે તજ, લવિંગ, કાળા મરી તેમજ ઇલાયચીને પણ ઉમેરી દઈશું. મિત્રો આ બધા જ મસાલા સારી રીતે પાકી જાય ત્યારબાદ તેની અંદર આપણે જે ઝીણી સમારેલી ડુંગળી લીધી હતી તેને પણ ઉમેરી દઈશું. મિત્રો અહીંયા આપણે જે અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી વધારી હતી તેને જ અહીંયા ઉમેરવાની છે. મિત્રો આપણી ડુંગળી અહીંયા ગોલ્ડન યલો કલરની થાય ત્યાં સુધી તેને પ્રોપર હલાવીને તેને સારી રીતે સાંતળી લેવાની છે. મિત્રો આપણી ડુંગળી છે એ પ્રોપર ફ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર એક વાટકી જેટલું જે કેપ્સિકમ મરચું આપણે લીધું હતું તેને આ રીતે કટ કરીને તેને પણ આપણે ઉમેરી દઈશું. મિત્રો અહીંયા આપણે જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે કેપ્સિકમ મરચાની જગ્યાએ તીખા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મિત્રો જે આપણે એક અડધી વાટકી જેટલા ટમેટા લીધા હતા ઝીણા સમારેલા તેને પણ આપણે આની અંદર ઉમેરી દેશું. હવે મિત્રો આપણા બધા જ વેજીટેબલ છે એ સારી રીતે કુક થાય ત્યાં સુધી તેને હલાવી લેશું. હવે આપણે તેની અંદર જે અડધી વાટકી જેટલું જે ખમણેલું બીટ લીધું હતું તેને ઉમેરી દેશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો અહીંયા બીટ ઉમેરવાનું મહત્વ એ છે કે બીટ ઉમેરવાથી આપણા સબ્જીની અંદર એક સરસ મજાનો તેનો ટેસ્ટ અને અરોમા આવશે. તદુપરાંત મિત્રો અહીંયા બીટ ઉમેરવાથી તમારે કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર વગર પણ તમારી પંજાબી સબ્જી છે તેનો એક ખૂબ સારો એવો કલર અને ટેક્સચર આવશે. માટે અહીંયા જો તમારી પાસે મિત્રો પોસિબલ હોય તો બીટ તમારે અવશ્ય ઉમેરવું. મિત્રો આપણી બધી જ વસ્તુઓ સારી રીતે પાકી જાય ત્યારબાદ તેની અંદર જે આપણે કાજુ, મગજતરીના બીજ અને ડુંગળીમાંથી બનાવેલી પેસ્ટ હતી તેને ઉમેરી દેશું. મિત્રો આ પેસ્ટ છે એ આપણા સબ્જીની અંદર એક ગેમ ચેન્જર આઈટમ છે. મિત્રો આ પેસ્ટ ઉમેરવાથી તમારી સબ્જીનો ટેસ્ટ છે એ નેક્સ્ટ લેવલ સુધી પહોંચી જાય છે. મિત્રો આ પેસ્ટને ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ તદુપરાંત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમને અમારી ચેનલ પર આવનાર આવા તમામ અવનવા વાનગીના વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો આપણી ગ્રેવી સાથે આપણા તમામ વેજીટેબલ છે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું. સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા હળદર પાવડર ઉમેરીશું, ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. મિત્રો મેં અહીંયા અંદાજે 1 ટેબલ સ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર અને અંદાજે 3/4 ટેબલ સ્પૂન જેટલો મેં હળદર પાવડરનો ઉપયોગ કરેલો છે. જે માપ તમે તમારી જરૂરિયાત પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મિત્રો જો તમે અહીંયા તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે કશ્મીરી લાલ મરચું પાવડરને બદલે ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો આપણે તેની અંદર અન્ય મસાલા જેવા કે અહીંયા 1 ટીસ્પૂન જેટલો અહીંયા મેં ગરમ મસાલો ઉમેર્યો છે. ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો મેં ચાટ મસાલો પણ ઉમેરી દીધો છે અને આ બંને મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું. મિત્રો આ બંને મસાલા છે એ તમારા પંજાબી શાકને એક નેક્સ્ટ લેવલનો ટેસ્ટ આપશે. મિત્રો આપણા બધા મસાલા છે એ આપણી ગ્રેવી સાથે પ્રોપર મિક્સ થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર જે આપણે ફ્રાય કરેલા કાજુ હતા તેને ઉમેરી દેશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો આપણી અહીંયા પંજાબી સબ્જીની કન્સિસ્ટન્સી થોડી ઘટાડવા માટે તેમજ તેની થિકનેસ ઓછી કરવા માટે આપણે જે કાજુ, મગજતરીના બીજ અને ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી તેની અંદર થોડું પાણી ઉમેરીને રાખી લીધું હતું. તો મિત્રો અહીંયા અંદાજે અડધી વાટકી જેટલા આ પાણીને આપણે તેની અંદર ઉમેરી દઈશું, જેથી આપણી સબ્જીની અંદર તેની થિકનેસ ઘટે અને તેની કન્સિસ્ટન્સી છે એ પ્રોપર બેલેન્સ થાય. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પંજાબી સબ્જીની થિકનેસ અને તેની કન્સિસ્ટન્સી કંઈક આ પ્રકારની લાગી રહી છે. તો મિત્રો આપણી ગ્રેવીની અંદર સરસ મજાનો બોઇલ આવી રહ્યો છે ત્યારે અંતતઃ એક ગેમ ચેન્જર આઈટમ એટલે કે અંદાજે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા મધ ઉમેરીશું. મિત્રો અહીંયા મધ ઉમેરવાથી આપણા પંજાબી સબ્જીનો ટેસ્ટ છે એ એક અલગ જ લેવલનો આવશે. તો મિત્રો આપણી બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર જે આપણે 1 વાટકી જેટલા અને અંદાજે 100 ગ્રામ માપના જે આપણે ફ્રાય કરેલા પનીરના ક્યુબ હતા તેને પણ ઉમેરી દેશું. મિત્રો આ રીતે ફ્રાય કરેલા પનીરના ક્યુબ ઉમેર્યા બાદ તેને સારી રીતે આપણે હલાવી લેવાના છે. માટે તેની ઉપર પ્રોપર ગ્રેવીનું ટેક્સચર અને કોટિંગ ચડી જાય ઉપરાંત આપણી ગ્રેવીનો જે ટેસ્ટ છે એ આપણા પનીરની અંદર પણ એડ થઈ જાય. મિત્રો હવે આપણે શાકની અંદર અંતિમ વસ્તુ એટલે કે ગ્રેટ કરેલું પનીર ઉમેરીશું. મિત્રો આ રીતે અંતમાં આપણે ગ્રેટ કરેલું પનીર તેમજ ચીઝ ઉમેરીશું. મિત્રો અહીંયા ગ્રેટ કરેલા પનીરને તેમજ ચીઝને ઉમેરવાથી તેનો એક સરસ મજાનો રો ટેસ્ટ આપણા શાકની અંદર આવે છે. મિત્રો અહીંયા પનીર અને ચીઝ છે એ આપણી સબ્જીના ટેસ્ટને એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી દે છે. મિત્રો હવે આપણે ગ્રેટ કરેલા પનીર તેમજ ચીઝને આપણા સબ્જી સાથે પ્રોપર મિક્સ કરી દેશું, જેથી તેનો એક સરસ મજાનો રો ટેસ્ટ આપણા સબ્જીની અંદર આવે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઘટ ક્રીમી ટેક્સચર વાળું આપણું સરસ મજાનું ચીઝ, કાજુ, પનીર મસાલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો અંતતઃ આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરી દેશું, જેથી તેની અંદર એક સરસ મજાનો ટેંગી અને ચટપટો ખાટો ટેસ્ટ મળે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પંજાબી સબ્જી જે એકદમ જોરદાર ટેમ્પટિંગ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે સર્વિંગ બાઉલની અંદર આપણી સબ્જીને કાઢી લેશું અને તેની ઉપર ગ્રેટેડ ચીઝ ઉમેરીશું. તમે અહીંયા જોઈ શકો છો એ રીતે આપણે ગ્રેટેડ ચીઝની મદદથી આપણા સબ્જીને ગાર્નિશ કરીશું.
મિત્રો અહીંયા ગ્રેટેડ ચીઝ ઉમેર્યા બાદ હવે આપણે આપણા સર્વિંગ બાઉલની અંદર જે આપણે ફ્રાય કરેલા પનીરના ક્યુબ્સ હતા તેની વડે આપણા શાકને ગાર્નિશ કરીશું. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો એ પ્રકારે આપણે અહીંયા ફ્રાય કરેલા પનીરના ક્યુબ વડે આપણી સબ્જીને સારી રીતે ગાર્નિશ કરીશું. મિત્રો હવે અંતતઃ આપણે આપણી સબ્જી ઉપર સરસ મજાનું ધાણાની મદદથી ગાર્નિશિંગ કરીશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી સરસ મજાની ટેમ્પટિંગ, જોતા જ ટેસ્ટી લાગતી એવી સરસ મજાની પંજાબી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે પણ અમારી આ રીતથી તમારા ઘરે અવશ્ય કાજુ પનીર ચીઝ મસાલાની સબ્જી બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો તમારા સ્વજનો સુધી જરૂરથી શેર કરીને પહોંચાડજો, તેમજ વિડીયોને લાઇક અવશ્ય કરજો. થેન્ક યુ, ધન્યવાદ.